જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો, અમે પણ મજામાં છીએ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. જય માતાજી. જલેરના આટલા દાદાનું સારું કરે ને બસ હાથને રાખે. તો જો આપણે અત્યારનો વ્યાજ અહીંથી રીંગણા ઉતારવા, કેમ કે આજે વારો છે રીંગણાનો. અને કાલે અમારી માનસીનો બર્થડે હતો, એટલે આપણે આજે આવી જશે એનો વ્લોગ તો આવી જશે. પણ બધા આપણે ટીમ મેમ્બરને બોલાવ્યા હતા ને ખૂબ હસી મજાક કરી, ખૂબ આનંદ કર્યો બધા. પછી રાતે તો આવી ગયા, રોકાણ નહોતા કોઈ. અને આપણે જવા દઈએ છીએ રીંગણા ઉતારવા. જો કે મને તો વિશ્વાસ નહોતો આવતો કે બધા આવશે એમ, પણ બધા આવ્યા. આપણું આમંત્રણ સ્વીકારીને એનો ખૂબ ખૂબ આભાર. કેમ કે ઠેઠ ત્યાંથી ના આગે ઈશ્વરિયા ને દેડી ને લીંબાળી ને સુપર બધેથી આવું સાંજે ને જાવું એટલે થોડીક તકલીફ પડે. કેમ કે અંધારામાં જવાનું નાવાનું થાય. રાતે 10-11 વાગી ગયા નહીં ગયા ત્યારે 11 વાગી ગયા હતા ત્યારે એ ના ગયા ને પછી ના પહોંચ્યા ને થોડુંક અંધારું થઈ જાય. પણ તોય બધા આવ્યા હતા એટલે બહુ મજા આવી. આપણે આનંદ માણ્યો. માનસીબેનનો બર્થડે વિશ કર્યો, ઉજવ્યો બર્થડે. અને હવે અત્યારમાં રીંગણા ઉતારવાનું કામ ચાલુ કરી દેવી. કેમ કે દાડિયા આવ્યા છે અને દાડિયા ક્યારના આવી ગયા છે ને અમે જે વાહે સેવી થોડુંક મોડું થઈ ગયું. કેમ કે હાલનું બધું વાસણ ને બધું મૂકવાનું બાકી હતું એટલે અત્યારે બધું મૂક્યું ને એવું કર્યું. અમારા માનસીબેનને હું રહેવા અને હાલનું ડેકોરેશન જે કરેલું હતું એ બધું અત્યારે વેચ્યું. હજી ખોલવાનું પડદા ને બધું ખોલવાનું બાકી હતું એટલે એ બધું ખોલીને એવું એટલે થોડુંક મોડું થઈ ગયું. દાડિયા જો અડધી પહોંચી ગયા. ચાલો આપણે કાંઈ ઉતારવા માંડી રીંગણા આવે. હા, હવે ઉતારવા માંડવી. રીંગણા તો ઉતારવા પડશે. ઉપરનો 1 વાગી જીવન છે. આવા રીંગણા છે કંઈક ઠાકી ગયા. લેવાનો ટાઈમ જ નથી. એટલી ઉતાવળ કરીને ત્યારે ઉતરી ઓલી વખતે રહી ગયેલા નહીં. પરસેવો રેપ જેપ થઈ ગયા છે. સમજો રીંગણા કેવા થઈ ગયા? તો ઓલી વખતે રહી ગયેલા હોય ને જી જાડા થઈ ગયા. ઓળખ કરવા લઈ જજો. તો દાડિયા બધા પણ છે ને આપણે હવે હારી લેવી ગાંડી કરી રીંગણા ઉતારી લીધા છે ને આવી ગયા છે વાડીએ જમીન. પછી હવે રીંગણા ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. દાવણો કરવાનું કામ ચાલુ છે. મહેમાનને કામે લગાડી દીધા બધાને. જો ને અમારા બેન આવ્યા છે આજ. અમારા વંદન બેન ને કાજુ બેન આટો આવ્યા છે ને બધા રીંગણામાં કામે લગાડી દીધા છે આજ. હળેલા રીંગણા ડોલમાં હારા રીંગણા નાખી દીધા. હા, 50 જેટલા થઈ જાય છે. 50 ઉપર. ભાવ આવવાના તો બહુ જાજો બધો. મહેમાન ના હાથે રીંગણા જબલા ભરાય છે ને એટલે હોના કિલો જવાના છે. હોના નહીં, 50 કિલો તમે રાખી લો ને તઈ. હા, હારા રીંગણા નાખી દીધા. ડોલમાં હારા રીંગણા નાખી દીધા. હાલ હમણાં આખી ઓસરી રીંગણા હતા. અત્યારે તો આખી ઓસરી ખાલી થઈ ગઈ છે અને રીંગણા બધા ગાડીમાં ભરાઈ ગયા છે. પીન ક્યાં લગાડી દે. રીંગણા આપણે કામે લાગી જાય. કંકોડા લેવા આવી છે. જો ગાડીમાં ગીરી ગઈ છે. બાવળિયા નીચે કાંટા વાગે છે. હવે ને ઘોસરમાં કંકોડા વેલો થયો છે એટલે જો ને ગોતવા પડે. ક્યાં છે? પાકી બહુ ગયા છે. કેમ કે ક્યારે અંદર પાણીમાં બાવળ નીચે લેવાનું આવે ને આકલ કંકોડા થઈ ગયા. મને વાગે કાંટા આવે, બહાર નીકળી જવું જોઈએ. એક બાજુ હલે એવું નથી, એવું થઈ ગયું. આ ભાગો બહાર પણ કંકોડા તો આપણે હાથ લઈ લઈએ. નનકા લઈ લઈએ. વાવડા કંકોડા હોય ને તો પાકી દેવા. નનકા ન કરા જાય હતું. તો આપણે નીણ વઠાઈ ગઈ છે એટલે કે ખડ લઈ લીધું છે. અને હવે તમારે બેન ગાંહડી મીંડાસ બાંધવા. તો કેમ કે આજ મહેમાન આવી ગયા ફૂઈની એટલે એક જ ગાંહડી થશે. એટલે તો એક ગાંહડી લઈને પછી 2 પાથરા બાજરું વાટ લેવી અને ગાંહડી તો આને ચડાવવાની છે. લઈ લઈશ ને? હા,
હા એમ ગાડી તો એને લઈ લેવાની છે, આપણે બાજરું વાટવાનું છે. આટલું બધું રહેવા દે, આમ જો 2 પાથરા છે પડ્યા, વધી જશે નહીં વધે તો લઈ લે હાલ. તો કાંઈ વાંધો નહીં, આપણે ગાડી ચડાવી દેવી ને પછી આપણે બાજરું વાટ લેવી. કેમ કે ફૂઈની આવ્યા છે એટલે રાંધવાનું ને એવું બધું હોય ને, ઘડી કાંઈ બેસવી એટલે વહેલા હાર વ્યાસ આવી આપણે ગાડી લઈને પછી 2 પાથરા બાજરું વાટ લઈ. બાજરું વાટતો જો કે વાર લાગે નહીં, આપણે ફટાફટ નીન વાટીને વયા જઈએ. જો કે દી તો ઘણાય છે જો, પણ આ થોડાક વહેલા વ્યાસ આવી. જો કે જે આવ્યા હતા આવીને આટલું ખડ લીધું છે ખાલી. બરોબર બાજરાના ભોથાને અંદર કર્યા એટલે આપણે બાજરું વાટતા હોત તો કંઈ ખબર રહે નહીં તો કેવી રીતના કર્યા. 4 છે તો 1 2 3 4 ઈંડા છે, પણ આપણે જો થોડાક પાણા મૂકી દીધા અને આ હોટી ખોડી એની માથે ડબલું મૂકી દીધું એટલે આપણે બાજરું વાટતા ને તો આપણે લાઇટ થઈ જાય કે અહીંયા કાંક હશે ખરું એમ નિશાન કરેલું છે. એટલે કાંઈ વાંધો નહીં, એને વટાઈ ગઈ છે અને હવે નીણ લઈને વયા થઈ આપણે. રીંગણાને ઝબલાને એવું ભર્યું હતા, 5 વાગી ગયા હતા અને કપડાને એવું ધોઈને 5 વાગ્યા નવરા થયા હતા આપણે. એટલે ખડ લેવા વયા નીણ લેવા, કેમ કે બીજું તો કંઈ કામ થાય નહીં એટલે જો નીણ લેવાનું તો કામ કરવું જ પડે પહેલાં. આ બાજુ આપણે નીણ લઈ લીધી છે તો 3-4 પાથરા થઈ ગયા છે અને હજી નીણ લેવાની થોડી ઘણી બાકી છે, કેમ કે 2-3 ગાંડી ખડ હોય ને ત્યારે અમારે થાય. આખું જાતું જ નથી, હું જ્યાં ખડ લઉં ત્યાં પાસે જ રહેશે. આલે આલે બગુ આલે જો હાવ પાસે જવા દઉં તોય તે નથી ભાગતું, એને બી કંઈ નથી લાગતી કે આમાં પકડી લેશે એમ. કાંઈ વાંધો નહીં, આપણે એમાં ધ્યાન ન દેવાનું હોય. અને તો ભૂખ લાગી હોય એટલે ખાવાનું તો ગોતવું જ પડે, આપણે ઘોડી તૈયાર તો હોય નહીં. અને નીણ લેવાની થોડી ઘણી લઈ લીધી છે, થોડી ઘણી બાકી છે. આ બાજુ તો આને શું કહેવાય નહીં પહેલાં કોમેન્ટ કરી દો તો મને, જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો કે આ કયું ફળ કહેવાય. તો અમે તો આને ઠુમરા કહેવી, ઠુમરા. પાકલ હતા હું ખાઈ ગઈ, નકર તમને દેખાડે જ પાકલ. આ લીલા છે ને સફેદ થઈ જાય પાકી જાય ને એટલે, પણ અત્યારે ક્યાંય છે જો અહીંયા રહ્યું એક જો. તો આપણે અચાનક આવવાનું થઈ ગયું છે અને જો કે આખો દિવસ અમને પણ ખબર નથી કે જવાનું થશે ને હજી ક્યાં આવ્યા છે એ તમને કાલે ખબર પડશે. આપણે અચાનક બહાર ગામ આવી ગયા છે ને ક્યાં આવ્યા છે એ તો કાલના વ્લોગમાં ખબર પડી જશે, કાલ સવારના વ્લોગમાં. હવે હાજનું નક્કી થયું દિયાસને કે જવાનું છે તો ફટાફટ નીકળી આવી ગયા અહીંયા. અત્યારે તો વાળું પાણી કરી નવરા થઈ ગયા છે અને મસ્ત મજાના ખુલ્લા પવનમાં બેઠા છે. એટલે ક્યાં આવ્યા છે ને એ તમને થોડી તો લાઇટ થઈ ગઈ છે. લાઈટ તો થઈ જ ગઈ હોય. કેમ કે મારા તારા મોઢાના રિએક્શન ઉપર ખબર પડી જાય. બીજું બધું તો આમ તમને તમારથી છુપાવી એકવી પણ મોઢાની સ્માઇલ ન છુપાવી એકવી એટલે બધાની લાઇટ તો થઈ જ ગઈ છે. અમે ક્યાં છે એમ પણ કાંઈ વાંધો નહીં, આપણે કાલ સવારમાં તમને બધાને જાણ કરીશું કે અમે ક્યાં આવ્યા છે ને કેમ અચાનક આવવાનું થયું. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે એવી. તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં, ત્યાં લગી બાય બાય.